નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આજના સમાચારોમાં ખાંડના ભાવમાં વધારો 70 પ્રતિ કિલો અને પાર રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમો લાગુ, ખાસ જાણી લો. સિમ કાર્ડને લઈને સરકારનો ગ્રાહકોને ફટકો, ખેતીની જમીન માટે ટુકડાધારો લાગુ. ગુજરાત એસટી 15 દિવસના ભાડામાં 30 દિવસ મુસાફરી. આરબીઆઈ 1 ઓક્ટોબરથી નિયમ લાગુ અને આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ સારવાર ન મળે તો આટલું કરો, વગેરે વિશેના સમાચારો વગેરે વિશેની માહિતી અપડેટ્સ વિશે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો. મિત્રો, આજના સમાચારોમાં સૌપ્રથમ વાત કરીએ, સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ ખાંડના ભાવમાં અધધો વધારો થઈ રહ્યો છે. એનું મુખ્ય કારણ શું છે ને કેટલો ભાવ હાલમાં જે છે બજારમાં કેટલા ભાવે જે છે ખાંડ મળી રહી છે? તો ખાંડના ભાવમાં જે વધારો 70 પ્રતિ કિલોને પાર. દેશ સહિત ગુજરાતમાં ખાંડના ભાવમાં અધધો ઉછાળો આવ્યો છે. ગુજરાતમાં ખાંડના ભાવ 41.50 થી વધીને 60ની આસપાસ પહોંચી ગયા છે. સામાન્ય ખાંડનો ભાવ જે છે અગાઉ પ્રતિ કિલો જે છે 38ની આસપાસ, તો જે 1 જુલાઈ જે છે વધીને 41.50 થયો હતો. હવે આ ભાવ પ્રતિ કિલો જે છે 60ની આસપાસ પહોંચી ગયો છે. જ્યારે રિફાઇન્ડ ખાંડ જે છે એ 65 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. વેપારીઓનું કહેવું છે કે આટલા ઊંચા ભાવે પણ ખાંડ મેળવવી મુશ્કેલ બની રહી છે. જો મુખ્ય તહેવારો પહેલા પુરવઠાની સ્થિતિમાં સુધારો નહીં થાય તો ભાવ પ્રતિ કિલો જે છે 70 રૂપિયા સુધી પહોંચી શકે છે, તેવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવ વધારાના મુખ્ય કારણોની મિત્રો વાત કરીએ તો ઘટતો સ્ટોક, ઇથેનોલ ઉત્પાદનમાં વપરાશ, એટલે કે ખાસ કરીને મિત્રો જે ઇથેનોલ હાલમાં જે છે પેટ્રોલની અંદર જે ઇથેનોલ ભેળવાઈ રહ્યું છે, મિશ્રિત પેટ્રોલ જે છે ઇથેનોલ મિશ્રિત મળી રહ્યું છે, તો એ જે છે ઇથેનોલ બને છે શેરડીમાંથી, બરોબર, અને ખાંડ પણ શેરડીમાંથી જ બનતી હોય છે. તો એના કારણે પણ જે છે શેરડીનો સ્ટોક ઘટી રહ્યો છે. મોટાભાગનો સ્ટોક જે છે ઇથેનોલ બનાવવા માટે વપરાઈ રહ્યો છે. તો એના કારણે પણ જે છે આ ખાંડના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તહેવારની માંગ સામે જે છે, અને ખાસ કરીને તહેવારની માંગ પણ જે છે, આ જે બધા મુખ્ય કારણો જે સામે આવ્યા છે. ખાંડના વધતા ભાવને નિયંત્રણ કરવા કેન્દ્ર સરકારે જથ્થાબંધ વપરાશકર્તાઓ પર નિયંત્રણ સખત કર્યા છે. 1 સપ્ટેમ્બરથી જે છે 30 નવેમ્બર સુધી જે છે મહિને 10 મેટ્રિક ટનથી વધુ જે છે ખાંડ વાપરતા ઉત્પાદકો, જેમ કે જે મીઠાઈ વિક્રેતાઓ હોય અથવા તો સોફ્ટ ડ્રિંક ઉત્પાદકો હોય, માત્ર ને માત્ર 15 દિવસનો સ્ટોક જ રાખી શકશે, જે મર્યાદા અગાઉ 30 દિવસની હતી. સરકારે પણ આમાં જે છે સ્ટોક ઘટાડી દીધો છે. જે મોટા ખાંડની જે વપરાશકર્તા જે ઉદ્યોગકારો હોય એના માટે સ્ટોકમાં ઘટાડો કર્યો છે. તો આવનાર સમયમાં હવે જોવાનું રહ્યું કે ખાંડના ભાવમાં હજુ પણ કેટલો વધારો થાય છે. ત્યારબાદ મિત્રો સમાચારોમાં આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમો લાગુ, ખાસ જાણી લો. હાલની જે છે રેશનની દુકાનને લઈને જે હાલ જે છે રાશનની દુકાનને લઈને જે છે નવા નિયમો લગાવવામાં આવ્યા છે. તો જે નિયમો જે લગાવવામાં આવ્યા છે રાશન શોપવાળાને લઈને લગાવવામાં આવ્યા છે, તેનાથી આમ જનતાને અથવા તો રેશન કાર્ડ ધારકોને શું ફાયદો થશે તેના વિશે મિત્રો વાત કરીએ તો નવા નિયમ અંતર્ગત રાશનના સ્ટોક અથવા તો જથ્થાની ગડબડીથી લઈને જે છે ઈ-પોસ મશીન જે આવતું હોય છે એમાં છેડછાડ સુધી ઘણા કિસ્સાઓમાં સખત કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું છે. સાથે સાથે રાશન દુકાન ચલાવવા માટે જે છે માત્ર કોઈ પણ એક વ્યક્તિ નહીં, પરંતુ જે છે સ્વયં સહાયતા સમૂહ, NGO, સહકારી સમિતિઓ પણ રાશનની દુકાનનું લાયસન્સ મેળવી શકશે. સૌથી મોટો જે ફેરફાર જે નિયમ લગાવવામાં આવ્યો છે એ છે જથ્થામાં ગડબડીને લઈને. નવા નિયમો મુજબ જે છે 15 થી 25 થી જે છે 50 કિલો જથ્થામાં ગડબડી માટે જે છે ₹2000ની પરફોર્મન્સ ગેરંટી વસૂલવામાં આવશે. 50 થી 100 કિલો સુધીના કાળાબજારી પર જે છે અથવા તો જથ્થામાં ગડબડી પર જે છે 10,000 વસૂલવામાં આવશે અને લાયસન્સ પણ રદ થઈ શકે છે. અને સ્ટોકમાં 100 કિલોથી વધુની જે ગડબડી જણાશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે, પરફોર્મન્સ ગેરંટી વસૂલવામાં આવશે, લાયસન્સ રદ કરવામાં આવશે અને FIR પણ કરવામાં આવશે. તો સૌથી મોટી કાર્યવાહી જે જથ્થામાં ગડબડી જે રેશન ડીલરો કરે છે એને લઈને કરવામાં આવી છે. સાથે સાથે ડીલરને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવી શકે છે. આ નિયમો સાથે જે રાશનની દુકાનો પર ડિજિટલ સાધનો જેમ કે ઈ-પોસ મશીન હોય, ID સ્કેન હોય કે ઇલેક્ટ્રિક વજન કાંટો હોવા પણ અનિવાર્ય કરી દેવામાં આવ્યા છે. હાલ રાશનને લગતા તમામ નિયમો દિલ્હીમાં જે ખાસ કરીને મિત્રો લાગુ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ આવા પ્રકારના કડક નિયમો રાશન વિતરણ વ્યવસ્થા માટે અમલમાં આવે એવી જ છે મારી સરકારને અપીલ છે. અને તમારું શું કહેવું એ પણ તમે જરૂરથી કમેન્ટની અંદર જણાવી દેજો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સિમ કાર્ડને લઈને સરકારનો ગ્રાહકોને ફટકો. ટેલિકોમ વિભાગ દ્વારા નકલી સિમ કાર્ડ અને સાયબર ફ્રોડ પર લગામ કસવા માટે એક અત્યંત કડક પગલું ભરવામાં આવ્યું છે. નવા નિયમો હેઠળ કોઈ પણ વ્યક્તિના નામ પર નક્કી કરેલ મર્યાદા કરતાં વધુ કનેક્શન હોવાની સ્થિતિમાં તે નંબરોને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવશે. સરકારે નક્કી કર્યું છે કે ગ્રાહકો પાસે 9 કે તેથી વધુ સિમ કાર્ડ છે તો તેમનો એક પ્રતિનિધિ ફોટો પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અને ટેલિકોમ કંપનીઓ દ્વારા જે છે આ ફોટાઓને રોજ ડાઉનલોડ કરવાના રહેશે અને ચકાસવાના રહેશે અને ત્યારબાદ એમાં જે છે 9 કે તેથી વધુ સિમ કાર્ડ એ વ્યક્તિ પાસે જણાશે તો એને જે છે સિમ કાર્ડ મેળવી શકશે નહીં. એ વ્યક્તિ જે છે એ સિમ કાર્ડ મેળવી શકશે નહીં. જો કોઈ પણ વ્યક્તિ પહેલેથી જ 9 સિમની લિમિટ પૂરી કરી ચૂકી છે અને નવું સિમ કાર્ડ લેવાનો પ્રયાસ કરશે તો સિસ્ટમ તરત જ તેની ઓળખ કરી લેશે અને તેને નવું કનેક્શન આપવાની ના પાડી દેશે. સરકારી નિર્દેશો અનુસાર જો કોઈ પણ યુઝર નક્કી મર્યાદા એટલે કે 9 સિમથી વધુ કનેક્શન ધરાવે છે અથવા તો આ દરમિયાન કોઈ પણ વધારાનું સિમ એક્ટિવ થઈ જાય છે તો તેના પર છે તુરંત જ કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં સુધી આ મામલે ઉકેલ નથી આવતો ત્યાં સુધી તે વધારાના નંબરને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ કડક પગલાંથી ડિજિટલ અરેસ્ટ અને ઓનલાઈન છેતરપિંડી જેવા સાયબર અપરાધો પર મોટા પ્રમાણમાં લગામ લગાવવાની અપેક્ષા છે. ત્યારબાદ મિત્રો સમાચારોમાં આગળ વાત કરીએ તો ખેડૂતોને લઈને સૌથી મોટો અપડેટ. ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીની જમીન માટે ટુકડાધારો લાગુ. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં ખેતીની જમીનનું અનિયંત્રિત વિભાજન અટકાવવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નવા નોટિફિકેશન મુજબ એટલે કે સરકાર દ્વારા હાલમાં જે ગુજરાત સરકાર દ્વારા ગેજેટ નોટિફિકેશન જે બહાર પાડવામાં આવ્યું છે તેમાં રાજ્યના તમામ જે છે વર્ગના ખેતી વિષયક જમીન માટે પ્રમાણભૂત ક્ષેત્રફળ 10 ગુઠ્ઠા નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણય ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અને એકત્રીકરણ અધિનિયમ 1947ની કલમ 5ની ઉપકલમ 4 હેઠળ જે છે મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને લેવામાં આવ્યો છે. હવેથી 10 ગુઠ્ઠા કે તેથી ઓછી જમીન ધરાવતો ભાગ ટુકડા ધારા તરીકે ગણાશે. જેથી જમીનની ખરીદી કે વેચાણ કે વિભાજનની પ્રક્રિયા વખતે આ મર્યાદાને ધ્યાને લેવાની રહેશે. સરકારના આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ ખેતીની જમીનનું નાના ટુકડાઓમાં વિભાજન અટકાવીને ખેતીને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે. જમીનનું ક્ષેત્રફળ ખૂબ જ નાનું થઈ જવાથી ખેતી કામ અને યાંત્રિકીકરણમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ સુધારાત્મક નિર્ણય લેવાયો છે. જમીન ધારકો અને ખેડૂતોએ હવે જમીનની લેવેચ કે માપણી કરતી વખતે આ નવા પ્રમાણભૂત ક્ષેત્રફળને ખાસ ધ્યાને લેવું પડશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાત એસટી 15 દિવસના ભાડામાં 30 દિવસ મુસાફરી. રાજ્યમાં એસટી બસમાં રોજિંદા અપડાઉન જે છે કરતા લાખો નોકરિયાત વેપારીઓ અને ધંધાર્થી વર્ગના જે છે આર્થિક હિતને જે છે ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે છે દૈનિક મુસાફર પાસ યોજનાના નિયમમાં લોકહિતલક્ષી સુધારો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની માર્ગદર્શિકામાં જે છે દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડામાં રાહત જે છે વધારીને 50% સુધી કરવામાં આવી છે. મુસાફરોના હિતમાં નિગમે પાસ યોજનામાં માળખામાં ફેરફાર કર્યો છે જેનાથી મુસાફરને ભાડામાં 50% સુધીની સીધી આર્થિક રાહત પ્રાપ્ત થશે. અગાઉ માસિક પાસ માટે જે છે મુસાફરે 18 દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું જેને ઘટાડીને માત્ર જે 15 દિવસનું ભાડું કરવામાં આવ્યું છે. એટલે કે માત્ર 15 દિવસના ભાડામાં જે 30 દિવસ મુસાફરી કરી શકાશે. ત્રિમાસિક પાસ ધારકો માટે અગાઉ જે 54 દિવસનું ભાડું લેવામાં આવતું હતું જેના સ્થાને જે છે હવે માત્ર ને માત્ર 45 દિવસનું ભાડું જે ચૂકવીને સતત 90 દિવસ જે છે સુધી મુસાફરીનો લાભ મેળવી શકશે. તો ગુજરાત સરકાર ગુજરાત એસટી દ્વારા જે છે સૌથી મોટો નિર્ણય જે પાસ ધારકો છે ડેઈલી જે મુસાફરી કરતા જે લોકો છે એના હિતમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અને ત્યારબાદ મિત્રો વાત કરીએ આરબીઆઈ 1 ઓક્ટોબરથી નિયમ લાગુ. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જે છે ડિપોઝિટના વ્યાજ દરો સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો આ નવો આદેશ 1 ઓક્ટોબર 2026થી દેશભરની તમામ બેંકોમાં લાગુ થઈ જશે. આ પગલાંનો મુખ્ય હેતુ બેંક એફડીના વ્યાજ દરોમાં પૂરેપૂરી પારદર્શિતા લાવવાનો અને તમામ ગ્રાહકોને સમાન તક અને લાભ પૂરા પાડવાનો છે. આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી આ નવી માર્ગદર્શિકા મુજબ હવે એક જ બેંકની અલગ અલગ શાખાઓમાં ગ્રાહકો સાથે વ્યાજ દરોને લઈને ભેદભાવ કરી શકાશે નહીં. જો બે ગ્રાહક એક જ દિવસે સમાન રકમ સમાન મુદ્દત અને એક સરખી શરતો પર એફડી કરાવે છે તો બેંક તેમને જે અલગ અલગ વ્યાજ દર ઓફર કરી શકશે નહીં. એટલે કે માત્ર શહેર કે બેંક શાખા બદલવાના આધારે હવે અલગ અલગ રેટ મળવાની શક્યતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. આનાથી સામાન્ય ગ્રાહકોને સમાન અને નિષ્પક્ષ વ્યાજ મળશે. નવા નિયમો લાગુ થવાનો અર્થ એ બિલકુલ નથી કે 1 ઓક્ટોબરથી તમારી એફડીના વ્યાજ દરો આપમેળે વધી કે ઘટી જશે. તમારી જે એફડી પહેલાથી ચાલી રહી છે તેના વ્યાજ દરોમાં
કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. પરંતુ 1 ઓક્ટોબર પછી તમે જો એફડી કરાવવાનું વિચારી રહ્યા છો તો એના માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. એટલે કે સમાન વ્યાજ દર, કોઈ પણ બ્રાન્ચ હોય બેંકની તો એ બધી જ બ્રાન્ચે સમાન જે છે વ્યાજ દર રહેશે તમે એફડી કરાવો તો એમાં. પરંતુ ઓલરેડી હાલમાં જે છે તમારે કોઈ પણ જે છે એફડી તમે કરાવેલી છે અને 1 ઓક્ટોબર પછી પણ તમારી એફડી ચાલુ છે તો એના માટે આ નિયમો લાગુ થશે નહીં. એમાં તમારે જે વ્યાજ દર હતો એનો એ જ વ્યાજ દર રહેશે. પરંતુ 1 ઓક્ટોબર પછી જો તમે એફડી કરાવવાનું વિચારી રહ્યા છો તો આ નિયમો તમારા માટે લાગુ પડશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, આયુષ્યમાન કાર્ડ હોવા છતાં સારવાર ન મળે તો આટલું કરો. ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે જ્યાં દર્દી પાસે માન્ય આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પેનલબદ્ધ હોસ્પિટલો અથવા તેના કર્મચારીઓ સારવાર આપવાનો ઇનકાર કરી દે છે અથવા તો દર્દી પાસે ગેરકાયદેસર રીતે રોકડ પૈસાની માંગણી કરે છે. જો તમે કે તમારા જે છે કોઈ પણ સગા આ પ્રકારની અન્યાયની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તો હવે ગભરાવાની જરૂર નથી. સરકાર પાસે આવી ફરિયાદોનું નિવારણ લાવવા માટે કડક અને સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉપલબ્ધ છે. ફરિયાદ નોંધાવતા પહેલા હોસ્પિટલનું પૂરું નામ, સરનામું, વિભાગ અને જે કર્મચારી કે ડૉક્ટર સારવાર આપવાની ના પાડી હોય અથવા પૈસા માંગ્યા હોય તેમનું નામ અથવા હોદ્દો, તમામ દવાની રસીદો, લેબ ટેસ્ટના બિલો અને ફી ભર્યાની બાકી પહોંચ જેવા પુરાવા એકત્રિત કરી લેવા. ત્યારબાદ આયુષ્યમાન ભારત યોજના, જો તમારી પાસે સ્માર્ટફોન કે અથવા તો તમારી પાસે લેપટોપ કે એવું જે છે ઉપલબ્ધ હોય, કોઈ પણ જે છે ડિજિટલ ઉપકરણ તમારી પાસે ઉપલબ્ધ હોય તો એમાં તમે શું કરી શકો તો આયુષ્યમાન ભારતની જે સત્તાવાર યોજના જે પોર્ટલ છે, ગ્રીવરન્સ પોર્ટલ છે, અહીંયા તમે જોઈ શકો છો CGRMSPMJAY.gov.in પર જઈને અથવા તો જો તમારી પાસે તમને ઓનલાઈન જે છે એ ઓનલાઈન માધ્યમથી તમને ફરિયાદ કરતા ના આવડે તો રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર, હેલ્પલાઇન નંબર પર અહીંયા તમે આ નંબર જોઈ શકો છો અથવા તો આ નંબર જોઈ શકો છો. તો આ બંને નંબરમાંથી કોઈ પણ નંબર પર કોલ કરીને ત્યારબાદ જે છે એમાં તમે જે વ્યક્તિ હોય, જે ઓથોરિટી હોય એની સાથે વાત કરીને ફરિયાદ નોંધાવી શકો છો. તો આ ફરિયાદ તમારી થઈ જશે ત્યારબાદ જે છે અધિકારી હોસ્પિટલ તંત્ર પાસેથી સ્પષ્ટતા માગશે. જો હોસ્પિટલ દોષિત જણાશે તો દર્દી પાસેથી લેવાયેલ વધારાના નાણાં જે છે પરત આપવામાં આવશે અને સંબંધિત હોસ્પિટલ સામે કડક દંડકીય કાર્યવાહી કરવામાં આવશે, જેમાં હોસ્પિટલનું પેનલમાંથી નામ પણ રદ થઈ શકે છે.